મનુષ્ય અવતાર કોટિક જન્મના પુણ્યથી આપણને પ્રાપ્ત થયો છે. એ તો નજરે દેખાય છે, નકર માનવ બનાવે જ નહીં. હવે એની કેળવણી કેમ કરી લેવી, એ જ્ઞાનને જાણવું હોય તો સમજણની બે વાત જેને જથારથ કરી લીધી. કેવી કેવી સમજણ્યું. એવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી સદગુરુ પાસે જેણે ઉચ્ચારણ કર્યું, એક જ શબ્દ પૂછ્યો ને એના અનંત જવાબ આપીને એના મનનો ભ્રમણાને મટાડી દીધી. એવો એક ટુકાણનો દાખલો આપણે જોઈએ. ક્યાં અણ ઉકેલને ઉકેલાટી કરનાર મહાપુરુષો પડ્યા છે. એના બાળકને પરિપૂર્ણ તૃપ્ત કરવા માટે ગુરુનો કેટલો પુરુષાર્થ છે કે એનો એક બાળક પ્રશ્ન એક જ મૂકે છે અને કેવી કેવી રીતથી જવાબ આપે છે એના ગુરુદેવ, કે એની કાયમ માટેની મનની મૂંઝવણીનો નાશ થઈ જાય. એમ કુંભો રાણો જેને 1500 રાણીઓ આ પદને પામેલો, જેને સદગુરુ સંતે પ્રગટ કહી દીધું કોઈને તગડી નથી મેળવા, કોઈનો ત્યાગ કરવો નથી. શેનો ત્યાગ કરી શકે છે? આ કાયા છે તાઉદી માયા છે. હે કુંભારાણા, એવા પદને હાંસલ કરાવીને રાજયોગ ગ્રહણ કરાવ્યો છે. ધીરે ધીરે એની ભક્તિનો પ્રવાહ વધતા જોઈને સમાજમાં વાતો થવા લાગી ગઈ કે સગાવાલા કુટુંબ કબીલામાં કે કુંભારાણા ગુરુ કરવા જોઈએ એમાં અમે ના નથી પાડતા, પણ હરિજન ગુરુ તમે કર્યા, કોઈ સારી જ્ઞાતિના ગુરુ તમને મળ્યા નહીં, નીચલું વર્ણના ગુરુ ધારણ તમે કર્યા, આવો ધર્મને તમે ધારણ કર્યો છે. એટલે આને એનો ખ્યાલ ને એટલે મૂંઝાઈ જાય છે. સદગુરુને આંગણે તેડાવ્યા છે, જમલો રચાણો છે. દિવસ પછી દિવસ સત્સંગની જમાવટ થઈ રહી છે. નજીક બેઠેલા કુંભારાણાને સદગુરુ સંત મેઘ ધારવાએ પ્રહાર કર્યો. એમ દરબાર આ વાતને સમજાય છે ને? યા બાપુ, અને કાંઈ મૂંઝવણી રહેતી હોય તો તમે કહી દો. કે ના બાપુ આનંદ છે, કાંઈ મૂંઝવણ નથી. નહીં 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 કુંભારાણા, ઊંડે ઊંડે કંઈક મનનો મરમ ખીચડી ખદબદતી હોય એવું મને જણાય છે, માટે કહી દો. આ અંતર્યામી કોણ? ગુરુ. કઈ કુંભારાણા સમજી ગયા કે જાણે મારી વાતને, મારી મૂંઝવણીને સદગુરુ સંત જાણી ગયા છે એવું દેખાય. કે બાપા તમારા શરણમાં મન કર્મ વચનથી મારું મન તો માની ગયું છે, પણ મારી નાયત મારી કુટુંબ કબીલા ઘણી વાર મને ટોચડાઈ કરી લઈએ છે કે ભક્તિ કરાય વાત સાચી, ગુરુ કરાય એ વાત સાચી, પણ કાંઈ નહીં તો તમે હરિજન ગુરુને ધારણ કર્યા એટલે હું જવાબ આપી શકતો નથી. તો હું બાપા આપણે પહેલ કરી છે કે તમે મારા હરિજન ગુરુ અને હું કુંભોરાણો તમારો સેવક, એ આપણે પેલા વેલા આ કામ કર્યું છે. કે ના દરબાર, ઘણા પુરુષોએ હરિજન સદગુરુ સંત સેવા છે, તમે એને મેં કોઈ પહેલ કરી નથી. એમ બાપા? યા તો એવી વાત હોય તો મને જણાવો, જેના થકી હું પ્રશ્નનો જવાબ દઈ શકું ને મારા મનમાં શાંતિ થઈ જાય કે આપણે કાંઈ નવીન કર્યું નથી. કુંભારાણા આદિ અનાદિનો જૂનો ધર્મ તમે હૃદયમાં ધારણ કર્યો છે. જૂનો ધર્મ લઈને જાણી જે માર્ગે અનંત મહાપુરુષો પાકી ગયા આ પદને ધારણ કરીને, એ જૂનો માર્ગ છે. એવા અનંત ને અપાર રાજાઓ મહારાજાઓ જેને હરિજન જ્ઞાતિના સદગુરુ સંત મેળીને આત્મપદને પામીને જગતમાં સર્વ સુખ સગવડતા ભોગવતા ભોગવતા પ્રપંચ રહિત બનીને આત્મપદમાં સ્થિર થઈ ગયા અને સંત કહેવાય ગયા, રાજા હોવા છતાંય. અને આજ તમે જે વાત કરો છો એ સાંભળીને મને બહુ રાજીપો મેં ધારવું કીએ છે થાય છે. તો હાલો હું તમને 2-5 દાખલાથી તમારી મનની મૂંઝવણીનું સમાધાન કરું.
જેનાથી જગત ડરે છે, બીવે છે, જે હરિજન જ્ઞાતિ કહેવાય છે. આ સમયની ક્યારની વાત કે મોઢે કોયડી બાંધવી પડે. ગામમાં જવું હોય તેલ પાણી લેવા તો વાહે ઝાકરો એટલે હાવેણી બાંધવી પડે. એટલે હરિજનના પગલા ભુવાઈ જવા જોઈએ. ઈ સમયની વાત. અને ઈ સમયમાં સંત બનીને રાજાના ગુરુ થવું એ કોઈ જેવી તેવી વાત નહોતી. તો એ કુંભારાણા એ હરિજન જ્ઞાતિનો મૂળ તત્વ શું છે એનો વાત હું તમને પેલા જણાવું છું. એમ સદગુરુ પાસે એના સાધકે આવો એક જ પ્રશ્ન મૂક્યો ને ગુરુએ કૃપા કરીને જુદા જુદા સ્વરૂપે એના મનનું સમાધાન કરવા માટે કેવો ઉકેલ આપે છે, જેના થકી એને સમજણ થઈ ગઈ. એ વાત આપણે જોઈએ. અને કુંભારાણા આપણા રે ધણીએ જેથી આ સૃષ્ટિ રચાવ્યું. નવકુળ નાદ ને અષ્ટકુળ પરવાત એ આપણા રે ધણીએ જેથી આ સૃષ્ટિ રચાવીને નવકુલ નાગને અષ્ટકુલ પરવાત એ સતની રે દોરે મેઘધાયા હે જીલ્યોને ઉસી સીધાતા 88,000 સતની રે દોરી મેઘાવી હે જીલ્યો અને ઋષિ કી દાતા 88,000 સતને રે વિશ્વાસે સદાય મુનિવર દિયા જેના દિલમાં ભ્રાંતું નહીં જોને લગાર એ સતને રે વિશ્વાસે સદાય મુનિવર
આપણા ધણીએ જે સૃષ્ટિ રચાવી, નવકુળ નાગને અષ્ટકુળ પર્વત બનાવ્યા. એટલે આ બધી રચના કરી, એમાં મનુષ્ય રૂપી શરીર ધારણ કરાવ્યા. બે જ જ્ઞાતિ, સ્ત્રી ને પુરુષ બે જાતિ છે કુંભારાણા. ત્રીજી જગતમાં જાતિ જ નથી. એ જ્ઞાન જો તને બે સમજણની વાતથી સમજાઈ જાય, વિશ્વમાં આખામાં જોઈ લે ને, ગમે ની આ નજર કરી લે ને, બે જ જાતિ. કેટલા તરોવર કા પાંદ, કેટલા ગગનના તારા, આ પૃથ્વી કેટલા હાથ જોને. આ પ્રશ્ન કબીર બાપાને એક પુરુષ પૂછે છે, મને કઈ બતાવો કોઈ છો ને, અને કેટલા ઘડ્યા છે માનવી. બાપાએ જવાબ આપી દીધો કે બે તરોવરના પાંદ જોને. કે પણ બાપા આંબલી જુઓ, પીપળો જુઓ, પાંદનો કોઈ પાર નહીં. કે ઉગે એટલે બે જ પાંદડા હોય, પછી એની બધી શાખાઓ વધે છે. કેટલા ગગનના તારા જોને, બે જ, સૂર્ય ને ચંદ્ર. બીજા નવલખ તારા એની શાખાઓ છે, કીએ છે આત્મસિદ્ધ પુરુષ. અને આ છેડાથી ઓલા છેડા સુધી કાયદાનો અમલ હાલે હાલે ને હાલે છે. તો બાપા પૃથ્વી કેટલા હાથ છે? ત્યાં આ વારનું કિલોમીટરનું કઈ હતું નહીં કે 3.5 હાથ, કે કઈ 3.5 હાથ પૃથ્વી હોય. કબીર સાહેબ કીએ છે તારું શરીર જે છે ને એ 3.5 હાથ છે. ગમે ત્યાં જે એટલી જ પૃથ્વીની જરૂર પડે. 500 વારનો પ્લોટ લે ને એમાં 250 વારમાં મોટો બંગલો બનાવ્યો ને એમાં એનો સ્પેશિયલ રૂમ ને એમાં એની એક શેટી રાખીને એમાં એ પીડ્યો હે ને, એ 3.5 હાથમાં જ પીડ્યો છે. બંગલો ગમડે હોય ને આપણે ગમે ત્યાં લંબાવીને 3.5 હાથમાં જ સહી. પિંડ છે બ્રહ્માંડે આમ નક્કી કરાવી દીધું સદગુરુએ. એ સમજણની બે વાતથી આખા વિશ્વને આમાં સમાડી દીધું. 3.5 હાથમાં જ. ભારતનો નકશો આવડો બતાવે ને, જો અહીંયા દિલ્હી છે ને અહીંયા બોમ્બે છે, લે અરે ન્યા હે. એમ કાયા નગરીની માય જે આકાશ ને બ્રહ્માંડમાં છે એ વસ્તુ સદગુરુ સંતોએ કૃપા કરીને અંતર્મુખ વ્રતિ કરાવીને આ ગતિની સમજણ કરાવી દીધી. માટે તારા ઘણા દેખાય છે પણ એની મેઇન શાખા આ છે. પૃથ્વી 3.5 હાથ જોને, કેટલા ઘડ્યા છે માનવી, કે બે જ. કે પણ આમાં હમાતા નથી. સ્ત્રી ને પુરુષ બે જ બનાવ્યા છે. એમાંથી એની શાખાઓ ઉત્પન્ન થાય છે. માટે શાખા દિન પ્રતિન શાખા વધતા કીએ છે. એની કુળની આયુષ્ય ને લક્ષ્યને નક્કી કરવામાં આવ્યો. 4 વર્ણ બનાવવામાં આવ્યા 2 માંથી. પણ આ મૂળ ભેદ સમજ્યા વગર એ 4 વર્ણ ચમાર જોને હું બ્રહ્મ છું. એ આત્મતત્વની ભક્તિને ભેદને ન જાણ્યો તો બધા એ ચમાર છે, એટલે ઢેડ છે. જેને અડવાથી અભડાય, દેહ પડી ગયા પછી નાવું પડે. અને સંતનો જેને આત્મ પરબ્રહ્મને જાણ્યું એની પાલખીને કાંધ દેવા હાટું માણા અડિયા કાઢે. મને જરાક દેન લાગ, એને પીગે લાગવા જાય, એને શ્રીફળ પડો ચડાય. લે આ પણ કાયા છે જો, અને આ પણ કાયા હોય ગઈ એમાંય જો. એટલો ફેર છે. આ કમાઈ જેને કરી લીધી. મૂળ વસ્તુનો ભેદ જાણ્યા વગર 4 વર્ણ ચમારજો ને હગો દીકરો હગા બાપને આભણું કાઢીને આવે એટલે નાવું જ પડે. લે આને નહીં. ત્યાં બિલગુલની છોડ્યું ઉડે છે. આનંદ ઉત્સવ થાય છે કે કમાઈ કરીને હંસ ગયો, ફેરો સફળ કરી લીધો.
માટે હે કુંભારાણા, બે જ ઘડ્યા છે માનવી જોને, આ બે જ ઘડ્યા છે, એમાં કાંઈ ફેર જ નથી. પણ બાપા મેઘવાળ થવાનું કારણ એ કહું. મેઘાવી ઋષિને આત્મ સ્વરૂપનું ભાન થતા સર્વ કર્મકાંડથી અલગા થઈ ગયા અને એકાગ્રવ્રતિને પામ્યા. એના સમાજે એની નિંદા આદરી કહે છે કે પણ આટલા બધા તમે એમાં એકાગ્ર બની ગયા અને સર્વ કર્મકાંડને સિદ્ધાંતને છોડી દીધો, એ કઈ જરૂર જ નથી. એટલે એને નાસ્તિક જાણીને નાયત બહાર મૂક્યા. નકલ ઋષિ જ હતા કીએ છે, જેના ઉપદેશ થકી 88,000 ઋષિ મુનિની આ પ્રાપ્તિ થઈ હતી. એ જેવો તેવો કોઈ પુરુષ નહોતો. અને આ મેઘાવી ઋષિને નાયત બહાર મૂકે, એમાંથી મેઘવાળ નામની જ્ઞાતિ નીકળે છે. આપણી હરેક જ્ઞાતિનો એનો સારનો સાર એક વેદનો અર્ક કહે છે, એક વેદને છેડો અડે છે. માટે હે કુંભારાણા, જેના દિલમાં ભ્રાયતું નહીં લગાડજો ને, જેના દિલમાં ભ્રાયતું નહીં, પ્રમણા નહીં. આવી રીતથી મેઘવાળ જ્ઞાતિ ઉત્પન્ન થઈ છે. અને ઈ સંત પુરુષોએ જ્યાં જ્યાં ધર્મ નામના ધ્વજ ફરકાવ્યા, અનંત રાજાઓ એના શરણે જઈને આ પદને પામી અને મહાપદના અધિકારી બનીને, પ્રપંચ રહિત બનીને મોક્ષની ગતિને પામ્યા છે. એટલે આદિકાળથી કોઈ નવીન બની ગયો એવું નથી કહ્યા છે. એક સોમ ફાટીને નવખંડ ભયા, એમાં રસ્તા દિયા ભૂલાયા, અબ મન ચેત લે મેરે ભાઈ, સૃષ્ટિ કેણે રચાવી શબ્દ બ્રહ્મથી. એક અહંગ ભોગ શ્યામી અનંત સ્વરૂપ ધારણ કરી આ સૃષ્ટિની રચના કરી છે. અને એમાં જઈને પાછું વળવાનું છે. હે ઈ પદનો અધિકારી, હે કુંભારાણા, અમે તમને બનાવ્યા છે કહે છે. આ તો ઘણા સમયની પહેલાની વાત છે, પણ નજીકની વાત હું તમને કહું કહે છે. અને કુંભારાણા આ દિલીનો રે સંગ જે દ્વારકા ચાલ્યો, અને ડંકર હોય કો રોહિદાસ સમાર, આ દિલીનો રે સંગ જ્યારે દ્વારકા ચાલ્યો, અને ડંકર હોય કો રોહિદાસ સમાર, સોનાની રે એ સુડીએ સતીએ હાથ એ પતાર્યા, ચૂંદડીને મોડ્યો લીધા તો હાથ, એ સુડીએ સતીએ હાથ એ પતાર્યા, કુંડળીને મોડ્યો કાંઈ લીધા તો હાથ,
આ સતને રે વિશ્વાસે સદાય મુનિવર તે ધ્યાન જેના દિલમાં ભ્રાતું નહીં જોને લગાર એ સતને રે વિશ્વાસે સદાય આ મુનિવર તે હે કુંભારાણા દિલ્હીનો નગર શેઠને પુણ્ય કરવાનો ભાવ ઉત્પન્ન થયો. જે ઘરનું ઉંબરું વટી ન શકે એવી ગરીબ સ્થિતિના માણસોને સંઘ ઉભો કર્યો. પોતાના જ ખર્ચે ખાલી આયરે આવવાનો છે. પુણ્ય મેળવવાનો આવો પુરુષાર્થનો વિચાર કરીને મોટો સંઘ કાઢ્યો. ખાવું પીવું ઓઢવું પહેરવું બધું સાથે. સંઘ ફરતા 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 કે સરસઈ આવ્યો. તંબુ તણાઈ રહ્યા છે. સૌ સૌનું કાર્ય સૌ કરી રહ્યા છે. એટલે આપણી જેમ તૈયારે જાત્રા કરતા ને હાંજે ભજન સત્સંગ થતો કે કોઈ ગામમાં ભક્તજન રહેતા હોય તો આપણે આમંત્રણ દઈ આવીએ. ગામના માણસોને પૂછ્યા કોઈ સંત ભક્ત તમારા ગામમાં નિવાસ કરે છે? કે અહીંયા રોહિદાસ બાપા છે. સરસ મજાનો સત્સંગ આપે છે. આંગળી ચૂંધીને હરિજન વાસ તરફ નજર કરીને કહી દીધું કે આ પરત આ તરફ એની મકાન છે. વાણીઓને ના મિત્ર સાથે જઈ રહ્યા છે. મકાનને બાજુમાં ફળિયામાં વાડ કરવા હાટું ખૈણિયા ખોડવા માટે રોહિદાસ બાપા દાર કરી રહ્યા છે કોઈશ લઈને. પોતાનો વાહો આ નગર શેઠ આવી રહ્યા છે એ બાજુ છે. નજીક આવતા સાંભળે એટલી જ ગતિથી આઘા ભંડારીને પ્રહાર કર્યો. લાય 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 ઘીની તાવણ કે દ્વારિકામાં ઘી કટ્યું છે. વાણિયાઓની રાડ પડી ગઈ. ઘરવાળીએ તરતર ઘીની તાવણે આપી દીધી. બાપાએ દારમાં રેડી દીધો. તાવણ પાછી આપી દીધી. વાણિયાઓને જે ભાવ હતો પ્રેમ હતો એ નાશ થઈ ગયો. મારો આ ભગત જુઓ ને આપણને આવતા જોઈને પ્રમાણ બતાવવા હાટું ખાડામાં ઘીની તાવણી રેડી દીધી. છોકરાઓને મોઢેથી કાઢ્યું. એમ આપણે થોડા માની લઈ. આ બધી વધારે હોશિયારી. ભાવનો નાશ થઈ ગયો. રહીદાસ બાપાને નમસ્કાર કરીને ઉભા રહ્યા. આવો 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 ભાઈઓ. વાણિયા લોકો કહે છે મહારાજ અમે સંગ લઈને દિલ્હીથી નીકળ્યા છે તીર્થમાં. ઓહો બહુ મોટું પુણ્ય. તમે જેવા સંતના દર્શન કાઢ્યા પંથ કર્યો. અમે ગામમાં પૂછપરછ કરી કાંઈ રોહિદાસ બાપા સંત રહ્યા છે. અરે ભાઈ હું સંત કેવા. ઈશ્વરની બંદગી કરી છે ને વાહવા જેવું. જે ભાવ હતો એ નાશ થઈ જતા આમંત્રિત બાપાને કર્યા નહીં. તે શેઠિયાઓ કી બાજુ સંઘ અત્યારે જઈ રહ્યો છે કે અટાણે દ્વારકાનું પર્યાણ છે. હા તો એમ કરો ને મારી વૃદ્ધ કાયા થઈ છે. હું તો ક્યારે દ્વારકાનો પંથ કરું. કેદુની મારી માનતા બાકી પડી છે તો તમે હારી લેતા જાઓ. તો મારે પંથ કરવો નહીં. કેમ ના પાડવી? કે લાવો ભગત. ચુંદડીને મોડિયો હતો એ થાય પાકે આલિયો શેઠ. આ ગોમતી માની મેં માનતા કરેલી છે કે ભલે લાવો. પણ લાવો એટલે પાણીમાં નથી પધરાવાના હો કે તઈ ન્યા જઈને માને એમ કહીજો કે સરસઈથી રોહિદાસ બાપાએ મોકલી છે આ માનતા. અને અથોહિત જો લીએ ને તો સુપ્રત કરજો. પગેઠીથી ધૂળ નીકળી ગઈ વાણિયાની.
આ હરિજનનો બાબો શું કહે છે? માળું એટલું બધું માધ્યમ હશે, અને આ ગતિને મહારાજ જાણતા હશે. એટલા વાગે ઘી નાખ્યું હોય તો લખી લીધું, ભલે ભલે. મિત્રો અરે વાત કરતો નીકળે, શું એમ બની શકે? અહીંનું ઘી રેડેલું દ્વારકા નીકળે, અને આ ચુંદડીને મોળિયો કઈ હતો તો માં ગ્રહણ કરે, એ બની શકતું હશે? પણ ઉકેલ તો બારે જાતા ખબર પડે. સંગ નીકળો, દ્વારકા ગયો, પોતાની પંગત બેઠી છે, પ્રસાદ કરી રહ્યા છે. દ્વારકાના કોઠારીને પૂછ્યું કે આ વાર તારીખે કઈ ઘી બી ઘટ્યું તું? ત્યાં કોઈ દિવસ બને નહીં. અચાનક દ્વારકામાં ઘીની ટ્વીટ આવી, પણ ટાણે જ સરસઈથી રોહિદાસ બાપાનું ઘી આવી જતા એ આખો દિવસનું કામ હોરું નીકળી ગયું. વાણિયાની રાડ પડી ગઈ. ઓહો, હું મને બુદ્ધિશાળી માનું છું, હું પોતાને હોશિયાર માનું છું, મારા જેવો જગતમાં કોઈ મૂર્ખ નહીં. સંઘને કે આપણી જાત્રા તો વાહે રહી ગઈ. પોટકામાં ચુંદડીને મોડીઓ જે રાખ્યા તો જલ્દી લગાવો. આખો સંઘ ગોમતીને કાંઠે ઉભો રહીને પ્રહાર કર્યો. હે માં ગોમતી, શુદ્ધ ભાવ પ્રગટ થઈ ગયો. સરસઈથી રોહિદાસ બાપાએ તમારા હાટું માનતા મોકલી છે, ને જો હથોઈથ લ્યો ને તો જ સુપ્રત કરવાની છે. ચુંદડીને મોડીઓ હાથમાં ધારણ કરીને વાણીઓ ઉભો છે. હે કુંભારાણાના સોનાની ચુંદડીએ સતીએ હાથ લંબાવ્યા, ખાલી બે હાથ દેખાણા, અને એની માનતાને ધારણ કરેલ હો. વાણિયાની રાડ પડી ગઈ. સારું સાચું આત્મપદ જાણનાર પુરુષ પાછળ રહી ગયો. જડ દર્શન પર્શન કરીને જટ સરસઈ પોસીને સંતના શરણમાં શીશ નમાવી દઉં. આ પુણ્યનો લાભ, પણ ઓળખાવા બહુ દુર્લભ. મોટું પુણ્યનું ફળ મહાપુરુષનું મળવું. આ વાણિયાને મળ્યા પણ ઓળખાણા નહીં. સંઘ પાછો આવ્યો. જટ વાણીઓ જઈને રોહિદાસ બાપાના પગમાં પડવા માટે પ્રહાર કરવા લાગી ગયો. આહા, તમે તો સમર્થ સંત છો. અહીંયા ઘીની તાવડી નાખો ને ત્યાં રસોઈમાં પૂરું થઈ જાય. તમારી માનતાને હથો હોય તો ગોમતીમાં ગ્રહણ કરે. ઓહો, હું તમને ઓળખી શીખો નહીં. તમારું વર્ણ જોયું, બીજું કઈ જોયું જ નહીં. પગમાં પડી ગયો, આને મોજ આવી ગઈ. ચામડા ધોવાનો કુંડ હતો, એમાંથી ચરણામત લે 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 વાણિયા, તારું હોત કામ થઈ જાય. એને હાથમાં લઈ લીધું. જા પીવા ગયો તા સામે કુંડ દેખાણો, હરિજનનો બાબો, અને ચામડામાં ભરેલું પાણી. જીગર હાલી નહીં. પીવાનો ઢોંગ કરીને પોતાની બાઈમાં ઉતારી દીધું. રોહિદાસ બાપા સમજી ગયા કે આને પળ ઝીલી શીખો નથી. જભો જ્યાં પલ્લી ગયો ને ત્યાં ડાઘ પડી ગયો. લે હું પૈયે તો લઈ ગયો, પણ ચામડાથી કુંડ ભરેલું એનું પાણી મને પાઈ દેવું. લે પળની કિંમત સમજી શીખો નહીં. બાની પાસે આવીને તંબુ પાસે જભો કાઢી, અને આ ભીંજાઈ ગયેલા ડાઘ છે એ ધોયાઈ જા. તઈ હાબુના આવા રિવાજની ખૂબ જ ધૂળ કહી, પણ ગયો નહીં ડાઘ. લાચાર થઈને દાસીએ એ બાઈને ચૂહી. રજમો એક જ ઘટમાં ગયો ને તીન લોક હો ઉજિયાળો જો ને રોમાંચ ખડા થઈ ગયા. આ મારા શેઠે હું પી ગયા છી. મેં ખાલી ચૂહ્યું તા મને આનંદ સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ. મારી જીવ દિશા ટળી ગઈ. બેડું માથે ફરતું આવે. દાસીના રોમાંચ બીજી વસ્તુ બની ગઈ. શેઠની રાડ પડી ગઈ. કાલે દાસી તને શું થઈ ગયું?
મારો તો કે ખરેખર પંથ ઉકલી ગયો. ભલે મને કામ હાટું તમે હારેલા રાખી, કપડા લતા ધોવા હાટું, પણ મારી જાત્રા સફળ થઈ ગઈ શેઠ. એવું કયું અમૃત તમે ગ્રહણ કરી લીધું કે મને હરખ અને આનંદ 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 સ્વરૂપ જ ઓળખાય છે. શેઠ કે પણ હું કર્યું? તમારા જભામાં જે ડાઘ હતો એ જાતો નહોતો. મેં સુન્યો. આ વસ્તુ બની ગઈ. અરે દીકરી, મેં તો ઢોળી નાખ્યું, બાઈમાં ઉતારી દીધું, હૃદયમાં ન ઉતર્યું. આજ વાંધો હે. હૃદયમાં ઉતરે તો કામ સફળ થઈ જાય. રામ રસ એસો હે મેરે ભાઈ, પીએસો પાર પોસી જાય જો ને, હે રામ રસ એસો હે મેરે ભાઈ. જેણે જેણે એ રસને પીધો એ ભવસાગર પાર ઉતરી જાય છે. રામ રસ સોપડે કઈ થાય એવું નથી. અરે ગાંડી, હું તો ઢોળી નાખ્યું. હાલો હાલો બાપા પાસે જઈએ. બાનીની સાથે શેઠ આયલા જાય છે. રહીદાસ બાપા સમજી ગયા કે નળે નથી ગયું, કામ કરી ગયું છે. બાની છપરે હવે છાની. શમશા સદગુરુ સંતે કરી દીધું કે તું જાજુ ઉચ્ચારણ કરીમાં આવે, આના ભાગ્યમાં નથી. મહારાજ મારા ઉપર દયા કરો. તમારી જ્ઞાતિ તમારા કુંડનું સ્વરૂપ જોઈને હું ગ્રહણ કરી શક્યો નહીં કે આખો કુંડ ભર્યો છે, ભાઈ પીવું એટલે પી લે, જે પળતી હોય ગઈ. હે કુંભારાણા, આવા વર્ણના વિકાર જ્યાં સુધી મટતા નથી તો સમર્થ પુરુષ મળવા છતાં શાંતિને પામી શકતો નથી. કાઢ વર્ણનો વિકાર છો ને. સંતની કોઈ જાતિ જ નથી, સંત જ છે. માટે ઈ સમજણની બે વાત ગ્રહણ કરતા કરતા ઘસી ઘસીને જીવ દિશાને ટાળી દેવી. માટે સમજણની વાત ગ્રહણ કરી લે. હે કુંભારાણા રોહિદાસ બાપા મીરાના ગુરુઓ, શું બાપા વાત કરો છો કે આ રજપૂતની દીકરી અને આ ભેદેને ગ્રહણ કરાવ્યો. હચા ગિરધરલાલની ઓળખાણ કરાવી દીધી, નામમાં સ્થિર થઈ ગઈ. અને રજપૂત લોકો એની ઉપર પ્રહાર કરવામાં કોઈ ખામી ન રાખી તો ડગમગ ન થયા અને જગતમાં વંદનીય બની ગયા. આખું જગત જેને ઓળખે છે, જેને સદગુરુ સંત હરિજન મળ્યા હતા. આ બાઈ માણા ઉઠીને પીછેહટ કોઈ દી કરી નહીં. અને તમે કાટિયા વર્ણ ઉઠીને દેહ સ્વરૂપે પુરુષ વર્ગ હોવા છતાં તમે લાચાર થાવ છો. ઓહો બાપા, મને જાણ નહોતી અટાણ સુધી કે રોહિદાસ બાપા જેવા સંત મીરાના ગુરુ છે. અમને તો એમ જ હતું કે ઘરમાં મોટા ઠાકોરજીની મૂર્તિ રાખી છે અને એની પૂજા જ કિરે રાખતા છે એટલે ગિરધરલાલની પ્રાપ્તિ થઈ છે. કે ના ના, એવો નેડો લાગ્યો જેને નામનો. લીધીલથી વિચાર્યો કેમ જાય, મનથી ભૂલો કેમ જાય, આવો નેડો નામનો લાગી ગયો. રામના આ નામની રઢ જેને લાગી ગઈ, આ રજપૂતની દીકરીના ગુરુ હરિજન. માટે મનથી મકમ બનો, બ્રહ્મણાને ટાળો, સંતના જાતિ બાતિના ઝઘડાને છોડીને એના જ્ઞાનને જ ગ્રહણ કરો. પીએ છે તો સ્ત્રી જાતિ આ પદને પામી ગઈ. સદગુરુ શરણનું શરણ ગ્રહણ કરીને અને જગતમાં ચેરીએ ગલીએ એના કીર્તન ગવાય છે કે બાઈ મીરાના ગિરધર સ્વામી હુવાંગ કરીને બેઠા. હે કુંભારાણા રજપૂત અને આ હરિજનનો આ દાખલો મેં તમને કીધો. તોય છતાં બીજો સિદ્ધાંત હું તમને કહું. રાણા
નગરમાં બે મુનિવાર સીધિયા રાવત રણસિંહ ને ચીમડીઓ કોટવાળ એ આ ઢેલડી રે નગરમાં બે મુનિવર સીધિયા રાવત રણસિંહ ને ચીમડીઓ કોટવાળ એ દિલ્હી રે જઈને બાદશાહ પરમોદિયો માને છોડાવ્યા 14,000 દિલ્હી રે જઈને એને બાદશાહ પરમોદિયો બાને છોડાવ્યા 14,000 સતને રે વિશ્વાસે સદાય મુનિવાર સીધિયાને જેના દિલમાં ભ્રાંતો નહીં જોને લગા સપને રે વિશ્વાસે સદાય આવા મુનિવર ઢેલડી નગરમાં બે મુનિવર સીધિયા રાવત રણસિંહ અને ખીમડીઓ કોટવાળ મોરબી ન્યાનો રાજા રાવત રણસિંહ ન્યાના હરિજન જ્ઞાતિનો ખીમડીયો કોટવાળ જોને આ પદનો અધિકારી આ એના ગુરુ છે ખીમડીયો કોટવાળ રાવત રણસિંહને ભક્તિ સાથે કાંઈ લેવા દેવા જ્યારે નહોતી ખીમડિયા કોટવાળના ઘરવાળા બહુ સુંદર શરીર વાળા હતા કુદરતી જ મળવાનું થતા કોડી કોડી નજરો ઠેરાણી એને કઈ જાણ નહીં બીજી રાવત રણસિંહને મલિન વિચાર ઉત્પન્ન થયો એ દરબારગઢમાં આવીને બેચેન બની ગયા પણ કોઈ સ્ત્રી સુંદર હતી ને એમ રાય ખીમડિયા કોટવાળના ઘરના ઘીરે આવીને હરિજન વાસમાં કહી દીધું કે અહીંયા ખાડો ખોદી નાખવા કાયાનો નાશ કરી નાખવો છે કે પણ એવું અચાનક શું કારણ આવી પડ્યું હે શરીર છોડવાની મારે ઉતાવળ આવી પડી જો ને આ કાયારૂપી ક્ષેત્રને છોડવાની ઉતાવળનું કારણ શું છે કે અહીંનો નુગરો માણસે મારો છેલ્લો તેનો ભગત એટલે આ કાયાનો નાશ કરી નાખવો છે હરિજનવાસમાં ખાડો ખોદાવા લાગી ગયો સડસડાટ વાયુ વેગે દરબાર ગઢમાં વાત પૂગી ગઈ રાવત રણસિંહને જાણ થઈ
કે ખીમડિયા કોટવાળના ઘરવાળા સમાધિ જીવતા લીએ છે. કે પણ કારણ શું? કે કોઈ નુગરા એનો છેડો તાણ્યો છે, તો કાયાનો નાશ કરી નાખવો છે એવું નક્કી પણ કર્યું છે. રોમાંચ ખડા થઈ ગયા, નીચલું વરણ. અને ઈ ઉઠીને મને નુગરો કીએ છે અને જીવતા શરીરને છોડવાની તૈયારી કરે છે. આવા અંશ રાજપદનું અભિમાન છોડીને રાવત રણસિંહ હરિજન વાસમાં ગયા. માફી માંગી, મને માફ કરી દો માં, કે દરબાર વાત પૂરી થઈ ગઈ. આ માર્ગનો સિદ્ધાંત મને સમજાવો, કે મારા ધણી પાસે ઉપદેશ ગ્રહણ કરો, મારું કામ પૂરું થઈ ગયું. આવી રીતથી રાવત રણસિંહ ભક્તિને માર્ગે વરેલા, અને રાવત રણસિંહે ખીમડિયા કોટવાળને ગુરુ કરેલા. અને બે અરસ પરસ આવરો જાવરો દરબાર ગઢમાં થયો. સત્સંગની જમાવટ થઈ ગઈ છે. દિલ્હીનો બાદશાહ એ કહે છે, એને એવું નક્કી થયું કે બધા જો મુસલમાન બની જાય તો આખો દેશ મુસલમાનમય બની જાય તો આપણે કોઈ દી ઉપાધિ જ નહીં. મુખ્ય કારણ પંડિતો, વિદ્વાનો, બ્રાહ્મણોને જેલમાં ભરવા મળી ગયા. 14,000 ને જેલમાં ભરી દીધા. ખુદાને જ માનવાનો, ઈ જ ઈશ્વર, ઈ જે તમે કઈ કયો ઈ ખુદા પદ જ મુસલમાન બનાવી નાખવાનો પુરુષાર્થ કરનારો. અકબર બાદશાહને એકવાર એવું થયું, બિરબલને કે બધાને બ્રાહ્મણ બનાવી દઈએ તો ઉત્તમમાં ઉત્તમ કુળ આ કહેવાય છે, ગમે એ ખર્ચ થઈ જાય તમે બધાને બ્રાહ્મણ બનાવી દો. આ તો મોજીલો પુરુષ કે ઠીક, આને તો રાજાને વેન હોય કે એમાં બપુ ખરસ બહુ થાય. ખરસ ગમે જાય ને, હોના મનનો થેલી ભરીને વયો ગયો કે હું કરી દઈશ. હે કુટુંબ કબીલા મને દેશા રટણ કર્યું ઘણો ટાઈમ ને આવ્યો પાછો. જે બગીચામાં દરરોજ પોતે લટાર મારવા બાદશાહ જાતો તો અહીંયા મોટો ગધેડો લઈ અને હરીઠાની જે ફીણવાળા વાળા સાધન લઈને ગધેડાને મળ્યો ગવા. પેલા બિરબલ તું આવી ગયો? કે આ મહારાજ આવી ગયો. આ બધું શું કરસ? કે આ ગધેડાને ઘોડો બનાવવો છે ને એટલે હું નવરાવું છું. અરે ગાંડા, કઈ ગધેડાને નવરાવાથી કઈ ઘોડો થોડો બની જાય? કે બની જાય ને, જુઓ તમે. એલા ઘઉં હજી એટલે ઓલો ગધેડાને ખંજોળે આવતી હતી, બંધ થઈ એટલે ટેસ્ટથી ઉભો. ફીણના ફીણ વારવા મળ્યા. અરે પણ બિરબલ તું ખોટી થામાન માણાને હેરાન કરીમાં નો બને ઈ ઘોડો. કે નહીં બાપુ બની જાય ને, હમણાં બની જાય, જો ઉભા રહ્યો તમે. આપણી શરત હતી ને એમ કરવું જોઈએ. અરે પણ ગાંડા નો જ બને. કે હું ઈ જ કહું છું, બધાય બ્રાહ્મણ નો બને. માટે આને આવો લક્ષ્ય સાધન કર્યો. આ બે પુરુષો તૈયાર થયા કે દિલ્હીના બાદશાહને કોણ કહી દઈએ કે મઝહબ ઈશ્વરનો એક જ છે. જો રાવત રણસિંહની કે તમે હાલો ને આપણે દિલ્હી જઈએ, ને બાદશાહે સત્સંગ કરીને સમજણીની બે વાત કરી. બે પુરુષો તૈયાર થઈને દિલ્હી જાય છે. ઢેલડી નગરથી રાજા રણજીતસિંહ તમે રાવત રણસિંહ મળવા માગે છે. આજ્ઞા માગીને મળવાનું થાય છે. બોલો શું આવવાનું થયું છે? કે તમે બ્રાહ્મણો, પંડિતો, વિદ્વાનોને જેલમાં કબજે કેમ કરો છો? કે મારી ઈચ્છા એવી છે કે આખો હિન્દુસ્તાન મુસલમાન બની જાય તો કઈ ખટખટ નહીં. નથી બનતું એનું કારણ આ બ્રાહ્મણો, પંડિતો ને વિદ્વાન છે. અહીંયા બે પુરુષોએ સત્સંગની જમાવટ કરી. ગાંડા જ્યાંથી હિન્દુ આવ્યા ને ત્યાંથી આવ્યા છે મુસલમાન, ત્યાંથી યહૂદી, પારસી, કિરસ્તાન. એ અહીંયા આવતા નાયત નોખી પડી ગઈ. માતા તો સૌને સરખા જ જણે. તમારા ભગવાન ને અમારા ભગવાન જુદા જુદા નથી. આ તમને મુજાગરોએ ખોટું ફીટ કરી દીધું છે.
કે હું વાત કરો છો, જો એવું જ હોય તો અમારા ઇન્દ્ર વરસાદ વરસાવે તેથી તમારા ખેતર કોરા રહી જવા જોઈએ. લે, અને તમારા ખુદા જેથી વરસાદ વરસાવે તેથી અમારા ખેતર કોરા રહી જવા જોઈએ. ત્યાં તો એક જ છે. તમારો સૂર્ય જુદો છે કે આ ખુદાનો સૂર્ય ના ઈશ્વરનો? કે ના. તમારું પાણી કઈ જુદું છે, જુદી રીતે વરસે છે? કે ના ભાઈ, આ ભ્રમણા થઈ ગઈ છે. માટે રામ રહેમાન જુદા નથી, જ્ઞાનને તમે જાણી લ્યો. અમે માળા ફેરવી છે ને માળા કહીને તમે તપસી કયો છો. અમે એક હાથમાં માળા ફેરવી, તમે બે હાથથી ફેરવો છો. અમે ઉગમણું નક્કી કર્યું તો તમે આથમણું નક્કી કરીને બેઠા છો. આ મંદિરમાં લાંબો ટૂંકો થાય છે ને આંકણે કબર પાસે લાંબો ટૂંકો થાય છે. આ અનંત કશ્યપ મુજાગરો એ કર્યા છે. આત્મા સર્વનો એક છે. ઈ બે સમજણની વાત ગ્રહણ કરાવીને વાદ વિવાદ મટાડ્યો મજબનો. માટે હે રાજા, હે બાદશાહ, તમે બ્રાહ્મણોને મુક્ત કરી દો ને આ ધર્મવાદને છોડી દો. રામ રહેમાન જુદા નથી, નથી ને નથી. ઈશ્વર જગતમાં એક જ છે, એના અવતાર અનંત થઈ ગયા છે. અને હું સંત સ્વરૂપે જયારે પ્રાગટ્ય લઉં છું, ભગવાન કહે આ ભરતખંડની અંદર જયારે હું સંત સ્વરૂપે પ્રાગટ્ય લઉં, અનંત અંશનો ઉદ્ધાર કરું છું. લે, અને અમે બ્રાહ્મણ કુળમાં જયારે જ્ઞાની પુરુષ બનીને અમે આવશું, અનંત જીવ આત્મજ્ઞાનથી તૃપ્ત થઈ જાય છે. જગત વાત કરીને વાટ જોઈને બેઠું છે. અને બ્રાહ્મણ શરીર ધારણ કરીને અનંત વખત આવી ગયા, કોઈને ખબર ન પડી. એક વાર નહીં, એક વખત નહીં, અનંત વખત. જ્ઞાનેશ્વર શ્રીજી મહારાજ બ્રાહ્મણ પુત્ર અને કાલ હવારે ઉગમ ભોજના અધિપતિ લાભુ દાદા, આ બ્રાહ્મણ પુત્ર. જ્ઞાનથી જ અજ્ઞાનનો નાશ થાય છે. તઈ પ્રપંચ માટે. અને આપણે મોઢું ફાડીને બેઠા જ બ્રાહ્મણની ગીરે અવતારી લે અને આપણો ઉદ્ધાર કરશી. એ ઉદ્ધાર કરવા માટે તો અનંત વખત આ ભરતખંડની અંદર એને આ રટણ કરી લીધું છે. વધતું 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 જ. પણ જગતને આ જ્ઞાતિનો વાદ થઈ, ધર્મની ખેત તાણથી નક્કીપણું થયું નહીં. તારો ધર્મ ને મારો ધર્મ, તારો ભગવાન ને મારો ભગવાન. માટે સદગુરુના નામ વચનરૂપી બાનું, ઈ બાને છોડાવ્યા 14,000 જોને, 14,000 બ્રાહ્મણો પંડિતોને જેલથી મુક્ત કરાવીને આ ધર્મનો વાદ વિવાદ આ બે સંત પુરુષોએ જ્ઞાનરૂપી સમજણની બે વાતથી બાદશાહની મૂંઝવણીને મટાડી દીધી. હે કુંભારાણા, આ હરિજનો અને જો આ બાદશાહ અને આ રાજા આ જ્ઞાનને પ્રાપ્ત કરેલું છે. આપણે કઈ નવીન નથી કર્યું. કુંભારાને ટાઢો શેડો પડી ગયો. ઓહો બાપા, કાંકરો કાઢીને મનને શાંતિ કરાવે છે. મેં તો એક જ પ્રશ્ન કર્યો, પણ આનો ભાવનો પ્રેમનો કોઈ પાર નથી. એના બાળકની કાયમ માટે મનની મૂંઝવણીનો નાશ કરી દેવા માટે કોઈ દી ઉત્પન્ન ન થાય વિચાર લઈ કરી દેવા હાટો આ સિદ્ધાંત સમજાવે. સાંભળો કુંભારાણા ત્રીજો દાખલો કીએ છે. અને કુંભારાણા આપણા રે ધણીનો જે દે
પાટ એ મંડાણો પાટે પધાર્યા રૂપા દેવા એ આપણા રે ધણીનો દેદી આ પાટ એ મંડાણો પાટે પધાર્યા તા રૂપા દેવા એ સોનાનો રે કરંડિયો લઈ સતી સાલ્યા હેરણા હેરે માલ દેરા એ સોનાનો રે કરંડિયો લઈ સતી સાલ્યાને આમ હેરણા હેરે માલ દેરા એ ભ્રાંતું નહીં જોને લગાર એ સપને રે વિશ્વાસે સદાય મુનિવર રજપૂતની દીકરી અને મારવાડમાં કુંભારાણા અને એનો ધણી પોતે ધર્મથી વિરોધ, જેને સદગુરુ સંતનું શરણ ગ્રહણ કરેલું દાદા ઉગમસિંહ જેવા હરિજનના બાબાનું, પણ એ માર્ગે નો હાલવા દેવું એ માલદેનું કામ. ઘણું ઘણું પોતે એને સમજાવે છે, રાજ વૈભવ સુખ સંપત્તિ હમણાં શરીર રૂપી આ પડછાયો ઢળી જાતા હતું નહોતું થઈ જાય દરબાર, આ બધું છીનવાઈ જાય અને નરકની ખાણ હામી ઊભી રહે માટે ભક્તિ કરી લ્યો, જેને ગળે ઉતરતું નહોતું. ધર્મનો વિરોધ કરીને હરિજન ગુરુ ધારણ કર્યા છે. મારી નાયતમાં ઊંચું હું હેઠું જોઈને હાલવું પડે એવું કર્મ તું કરી રહી છો, તો એ સદગુરુના સંદેશાને એને સ્વીકાર્યો. અને કેવો પ્રહાર થયો કે ઘરની અંદર તાળા મારી દીધા. જેનો વિશ્વાસ વાસા સદગુરુ સાસા જેને મળી ગયા હતા, સુંદર મજાના તૈયાર થઈને જ્યાં તાળાને હાથ દીધો તો પડી ગયું. ઓહો, જેની ખુમારીનો કોઈ પાર નહીં, પલ પલ મારી સહાય સદગુરુ સંત કરે છે. એ રીતે ભજનમાં ગયા. આ ભેદને જેને જાણ્યો તો ભ્રમણા જેની મટી ગઈ હતી, એ જગતમાં એના નામના ગુણાના વાદા ગવાય છે. આપણને આવડા ગાડલા પાથરી દઈએ, ટાણે ટાણે પાણી પાય, ટાણે ટાણે ચા દઈએ, તોય નહીં.
કારણ કે સમજણ ગ્રહણ કરી નથી. જેટલી કલાક જેટલી મિનિટ સંતનો સમાગમ કર્યો, મન સમર્પણ જેનું થઈ ગયું, એના શ્વાસા એના લેખે લાગી ગયા, એટલી કલાક એનું જીવન સાર્થક બની ગયું. માલદેવને ખબર પડે છે, ખુલ્લી શમશેર લઈને દોડે છે કે ત્યાં એના ગુરુજનો ને એના ગુરુજનો ભેગા થયા છે ને કંઈક કરી નાખે તો. માણસોને મોકલા કે જાઓ ત્યાં શું કરે છે તપાસ કરી આવો. ગીતગંગાની અંદર સત્સંગની ધારા ચાલી રહી છે. રાજના સિપાહીઓને જતા જરા ખળભળાટ થયો, નજર પડી ગઈ રૂપાદીન રાજના માણસ આવ્યા છે, નક્કી ગીરે ખબર પડી ગઈ છે. આ લોકોએ સાક્ષી પ્રમાણે નક્કી કરી દેવા હાટુ એક મોજડી એટલે ચંપલ લઈ લીધી. રાહુલ માલાને ક્યાં એની નિશાની છે, અમારા બાઈ સાહેબનું એક મોજડી છે કે બહુ સારું કર્યું. બગલમાં રાખીને ઉભો. રૂપાદેનો ચહેરો પડી ગયો. કા પડી શ્વાસે ને કા પડી ઉશ્વાસે, નથી રૂપાદે તને ભજનમાં ભરોસો. સત્સંગ કરતા કરતા દાદાશ્રી કહે છે તમે કેમ મોળા પડી ગયા છો? કે બાપા એવું કાંઈ નથી. નથી પડી હું શ્વાસે, નથી પડી ઉશ્વાસે, વાયરું પોસી ગઈ છે મારી વાયસે. ગીરે ખબર પડી ગઈ છે. રાજા દેહ છે ને અહીંયા આવીને કઈ ધાંધલ કરે, તમારું અપમાન કરે, એ કરતા મારું જે થઈ જવાનું એ ભલે થઈ જાય, મને આજ્ઞા દિયો, ઘીરે વહી જાઓ. કે જરૂર જા. જ્યાં મોજડીઓ ઉતારી હતી ત્યાં ગયા તો એક મોજડીની તપાસ કરે, જડે નહીં. સમજી ગયા કે રાજના માણસો નક્કી લઈ ગયા નિશાની માટે. કેમ બટા? કે બાપા એક મોજડી લઈ ગયા છે મારું નક્કીપણું કરવા માટે. નહીં 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 બાપા એમ ન કીધું કે હું ઉતારી દઉં. બધી ગીત ગંગા આરાધ કરો આખી ગઈ. એ આરાધે મોજડી ઉતારી જો ને, ત્યાંથી કઈ મોજડી હરી ગઈ ને કઈ નક્કી ન રહ્યું ને ત્યાં બાંબલાઈ થઈ ગઈ. રાહુલ માલાને લ્યો બટા પહેરી દીધો. પોતાના ઝાંઝર રૂમ વગડવા મળ્યા તો પિંડી સુધી ચડાવ્યા. કેમ હજી તમે એમ કરો છો દીકરી? કે બાપા ઝાંઝરનો અવાજ ન આવે ને સાનમુની હોઈ જાવ. કે પ્રત્યક્ષ તમારું કામ થઈ ગયું તો હજી ભ્રમણા મટી નથી. આવો જીવ છે. ખોલ કે ઝાંઝર પગ પર લઈ આવો, દેવ મળ્યા મત ડરના. તમને સદગુરુ સંત દેવ મળી ગયા છે. જ્યાં હતા ત્યાં રહેવા દો. તમને વળામણા અજમલનો રામદેવ સડી સંગ તુમ સલના. તમારે અરે ભગવાન તમને વળાવા આવે છે બટા. ગુરુ એમ કહે જાઓ. તઈ માણેક ચોકર ઊંધાણા જોને પૂછપરછ કરી કે ક્યાં ગયા હતા? કે રાજવાળાની રીતુ આપણે આજ મારે ને કાલ તારે જોને. આણું વળીને આવ્યા પછી એક વખત તમારે મારા હાટું ફૂલ લઈ આવવા જોઈએ, એક વાર મારે તમારા હાટું લઈ આવવા જોઈએ, એવી રાજની રીત છે. હું બાગમાં ફૂલ લેવા ગઈ હતી. ભક્તિ કરવી છે ને ભગવાનનું ભજન કરવું છે ને એ બાને ખોટું બોલે છે. જા નજર કરી તો મોજડી બે પગમાં. અહીંયા જોવે તો બાંબલાએ રાડ પડી ગઈ રાહુલ માલાની. ઓહો, આનો નાશ કરી નખાય. દિક તારી જનની દિક તારો તાત જોને, નહીં તું રજપૂતાણી રાજ હોંદી જાત જોને. ધિકાર છે તારા માવતરને. તું રજપૂતની દીકરી જ નથી. તારલું મોત છે માર લે આથે. હે નહીં રાજ હોંદી તું જાત જોને. મારી નાખો. આંખ વીચીને એકાગ્ર બની ગયા. ડાળ પાન ફળ ને ફૂલ નીરગંગા જળ ભર્યો. તરવાઈનો ઘા કરવા ગયો. જે હું બાગની વાત કરી હતી બગીચો દર્શાણો કીએ છે. રૂપાદે સમરે સોમ સ્વામીને ઓ ફૂલડે સાબ ભરાણી જોને. રાહુલ માલાને શરણે થઈ જવું પડ્યું.
જે ગાળ્યું દેતો તો એ પ્રહાર કરતો તો મીઠાઈશ આવી ગઈ. ધન તારી જનની ધન તારો તાત જોને, ખરી રજપૂતાણી રાજ ઊંધી જાત જોને. આ સુરવીર હાચો, જે આ ભવસાગરમાં ભક્તિ પદને હાંસલ કરીને ભવસાગર તર્યો ઈ સુરવીર. ઓલા તો જમની બીકથી બીબીન મરી ગયા, પતોય ન લાગ્યો. તઈ એની નિશાની ન રહી. જે માર્ગે સતી તમે ગયા હતા એ માર્ગ મને બતાવો. કે દરબાર પાદરમાં જ આવ્યા છે, બહાર પાડી દઈએ. હા, એક મનના નરનારી બનાવી દીધા. હે કુંભારાણા એના ગુરુ ખીમડીયો કોટવાળ, ખીમડે માલદેવ ઉપર હાથ દીધો, માલદેવ પીર કહેવાય જો ને. હવે પડદામાં સમરો પીર રામદેવ, એટલે કોઈ લુગડાના પડદા નહીં. આ કાયારૂપી પડદામાં હરદમ હરદમ હરિસમરી લે, ફેરી લે નામની માળા, જેને ગુરુ મળ્યા હે મતવાલા. ઈ મતવાલા જોગી શૂન્ય ઉપર બેઠા. કોણ? શબ્દ બ્રહ્મ. ખેલ રમે ચોધારા. ઈ શ્વાસ ઉશ્વાસમાં ખેલી રહ્યો છે. હે કુંભારાણા હરિજન અને આ રાજા જો આ કામ થઈ ગયું. તો આપણને એમ થાય અટાણે આવા સંત ન હોય ભાઈ. રૂપાદેનું સત રાખી દીધું, માલદેવ મારી શક્યો નહીં. અટાણે એવા સંત ન હોય. આપણે તપાસ નથી કરી, ઈ દેશમાં કોઈ દી પગ મૂક્યો જ નથી, એટલે આપણે એમ કહીએ છીએ. સ્ટેશન વાવડી ન્યા ઉગારામ બાપાનો સત્સંગ રચાણો હરિજન વાસમાં, અને આયરની દીકરી ગંગામાં બાપાના શરણે શીશ નમાવેલું. એના ધણીને આ પોહાણ નહીં. બાપા આવ્યા સમાચાર મળી ગયા, શરીર ગીરે છે ને મન ન્યા. એના ધણી બહાર જાતા એને એમથી જરાક દર્શન કરીને ઝટ વહી આવું બાપાના. એટલે ગંગામાં નીકળ્યા. બાપા ઓસરીમાં બેઠક ઉપર બેઠા છે. ગંગામાં જઈને શીશ નમાવીને આશીષ લીધા. બાપાએ દ્રષ્ટિ કરી લીધી. 5-10 મિનિટ સભામાં બે હેગા ઘરે જટ વહી જાવ એમ કે બાપા હું હવે નીકળું. કેમ બટા? મારા ઘરના ને આ માર્ગ પહોંચ નથી. ઈ હાજર નહોતા ને એટલે એમ થયું કે તમારા હું દર્શન કરી જાવ, એટલે મેં પંથ કર્યો બાપા, એટલે હું જટ ઘરે હોઈ જાઉં. જો રૂપાદેની જેમ જ ને કે ભલે ભલે બટા, હમણાં પાછા આવશ્યો બાપા કી. જાગીરે ગયા, ડેલીએ જ ભેગા થઈ ગયા. આયર ક્યાં ગઈ તી? હવે આ ખોટું બોલે કે હવે ખબર છે પછી ક્યાં વાત છે. કે મારા સદગુરુ સંત ઉગારામ આવ્યા છે ને, એના દર્શન માટે હું ગઈ હતી. તને ખબર નથી મેં ના પાડી, ટાઈમ મારી નાખું. કે તો મારી નાખો, બીજું શું? તમારા હાથથી મારું મૃત્યુ થઈ જાય થી વિશેષ શું હોય? અને હાસીન તરવાર કાઢી હો, ખોટું ગલું નહીં. અને મ્યાન બારી અડધી કાઢીને ગળે રાખી મારી નાખો કે મારી નાખો. બીજી વાર પૂછ્યું કે મારી નાખો કે મારી નાખો. આ સુરવીર મ્યાનમાં જપ્ત કરીને કે જાવું જ તારે, કે તમે આજ્ઞા દો તો જાઓ. આ ડગમગ ડોર ડગે નહીં, જા જા. બાપાએ કીધું ને હમણાં આવશ્યો. અને ઉગારામ જેવા સમર્થ સદગુરુ સંતનો એને લાવો લઈ લીધો બાપા. માટે વાટ જોવીને કે આવા સંત હશે કે નહીં, આપણે ખોજ કરી જ નથી. ઈ માર્ગે કોઈ દી ગયા જ નથી, દેશમાં પગલું ભર્યું નથી, એટલે આપણે કદાચ એવી વાત કરતા હોય. માટે રૂપાદેની જેમ જ આવા સંત, એના દાદા ઉગમસિંહ જેવા જ સંત મહાપુરુષો પાયકા જ રાખે છે. સંત ન હોત સંસારમાં તો જલજાત એ બ્રહ્માંડ જોને, પણ જ્ઞાન કેરી લહેર સે ઠારત હૈ ઠામો ઠામ જોને. બ્રહ્માંડ એટલે મનુષ્ય બળીને ભસ્મીભૂત થઈ જાત. યાધિ વ્યાધિ ઉપાધિમાંથી ટાળનાર સદગુરુ સંત છે.
એ ટાઢી ઠારે આપણી બાપા જ્ઞાનરૂપી ઘડા ઢોળી ઢોળી આપણને પાય છે અને આપણો સર્વ સંતાપ મટાડે છે. એ સંત છે. માટે સંત શરણે જા અને એનો જ્ઞાન પ્રસાદ ગ્રહણ કરીને સમજણ તું ગ્રહણ કરી લે તો ઈશ્વર ગોતવાની આપણી માથાકૂટ, આપણો જંજાળ મટી જાય અને તણ તાપથી મુક્ત કરી દઈએ કે હું થાય છે એ વાત બંધ થઈ ગઈ. જેને દિલ દરિયામાં ડૂબકી મારીને નક્કી કરી લીધું, હવે તારે કે બુડાડે જેમ કરવું હોય એમ, અને એવું નક્કી પણ જેને કરી લીધું કે જગતની અંદર કરી હું લે કે કાળ આવીને શરીર પડી જાય ને બસ, એથી વિશેષ કાંઈ નહીં. એવી કુરબાની જેને ધારણ કરી લીધી એનું કામ થઈ ગયું. માટે કુંભારાના હરિજન અને રાહુલ માલો અને રૂપાદે રજપૂતવો એક જ માર્ગના પથિક બનીને આ પદને પામી ગયા. અને એ જેસલના ગુરુ ભાઈ થાય દરબાર આત્મવેતા પુરુષ બની ગયા. કુંભારાણા કયો હો બાપા, મને આ જાણી નહોતી કે આવા રાજાઓ મહારાજાઓ પણ ગુરુ ભક્તિની અંદર હરિજનના શરણ ગ્રહણ કરીને આત્મવેતા બન્યા છે. મને જાણી નહોતી. હજી જો તમને એક બીજો ગુજરાતનો દાખલો દઉં કીએ છે. અને કુંભારાણા સિદ્ધરાજ રે જે સંગે જે દે એ નાવણ એ ગળાવ્યા. એમાં પાણી આવ્યા નહીં, અંકરે લગાર એ સિદ્ધરાજ રે જે સંગે જે દી આ નાવણ એ ગળાવ્યા ને એમાં પાણી આવ્યા નહીં, અંકરે લગાર એ ઘરે માયાએ જેથી કાયાવું એ હોમાવ્યું. પાણી ભરે પાણી આવ્યું લખરે શ્યાર એ ઘરે માયાએ જેદી આ કાયાએ હોમાવ્યું. ઈ પાણી ભરે પાણી આવ્યું લખરે શ્યાર એ સતને રે વિશ્વાસે સદાય મુનિવરતી ધ્યાન
તને રે વિશ્વાસે સદાય આવા મુનિવાર પાટણ સિદ્ધરાજ જે સંગે જેદી નાવણ ગરાવ્યા પાણી આવ્યા ને અંક લગારજો ને હોડલોકને ખોદવા માટે તળાવ આપેલું. દરરોજ સિદ્ધરાજ જઈને નજર કરે પણ પાણીનું ટીપું દેખાતું નથી. હતાશ થવા લાગી ગયો. હારા હારા જ્યોતિષો પંડિતોને તેડાવી આ પાણી નથી આવતું એનું કારણ જાણવા માટે ઈ જો કે બાપુ પાણી નહીં આવે. શું વાત કરો છો કિયા? 32 લક્ષણો કોઈ પુરુષ હોમમાં આવે તો જ પાણી પ્રાપ્ત થાય, નકર ગમે એટલું ખોદો પાણી નહીં આવે. સિદ્ધરાજે વિચાર કર્યો હવે ક્યાં ગોતવા જાવો 32 લક્ષણો. પોતે જ પોતાનું મનન કરીને પોતે તૈયાર થયા કે હું જ મારો ધર્મ છે એક પ્રજાને સુખી કરવી. લે સર્વના ધર્મ શાસ્ત્ર પુરાણમાં કીધેલા છે. ગ્રસ્તીએ પોતાના કુટુંબનો નિભાવ કરવો અને સંત સેવીને ભક્તિ મુક્તિની પ્રાપ્તિ કરી લેવી. મોટામાં મોટો આશ્રમ ગ્રસ્ત આશ્રમ છે. એથી મોટો કોઈ આશ્રમ નથી. એ લક્ષ્ય હાંસલ કરાવે. રાજાનો ધર્મ પ્રજાને સુખી કરવી, પ્રજાને હરેક ત્રાસથી મુક્ત કરવી. એટલી ધર્મ એનો હચવાઈ ગયો. આપણે ધર્મને એવું માની રહ્યા છીએ કે ટાબક ટીલા મોવાળા વધારવા લુગડા ફેરવવા. આ મનો ભગવાનની કીએ છે. ખેતી પ્રધાન દેશને ખેતી કરીને અન્ન ઉત્પાદન કરવું ને પેટનું પોષણ ને પોતાનું અન્ન રાખવું અને બીજું વેચી દેવું, એમાંથી ગ્રસ્ત આશ્રમ ચલાવવો, એ પણ એક પુણ્યનો લક્ષ્ય છે કે અન્ન ઈ ખાય. સૌનો ધર્મ લેવો સંભાળી આમ કીધેલું છે. માટે હે આને એમ નક્કી થઈ ગયું મારી પ્રજા પાણી વગર ટળવળે છે તો મારો જ દેહ હોમી દઉં. મંત્રીને બોલાવીને જાહેર કર્યો કે હું જ 32 લક્ષણો પુરુષ, માટે મારી જ કાયા હોમી દઉં. પ્રજામાં રાયડ પડી ગઈ. વાજતે ગાજતા હમૈયા કરતા તળાવ પાસે આયલા આવે છે. ગામનો હરિજનનો જણ કીએ છે મેઘો કે આ બધું હું કોલાહલ થઈ રહ્યું છે કે બાપુ કાયા હોમાવા જાય છે તો તળાવમાં પાણી આવશે એ કીએ છે. પણ બાપુ જ હું કામે? મેઘો કીએ છે કે 32 લક્ષણો પુરુષ હોય ઈ જ કાયા હોમાવે તો કાર્ય સફળ થાય. આ હરિજનનો પુરુષ આમાં ઉભો રહ્યો. મહારાજ ઉભા રહ્યો. મેઘા કેમ? કે તમે લો લાખોના તારણહાર, પ્રજાના પાલક છો, તમારી અમારે જરૂર છે કે પણ મેઘા પાણી વગર પ્રજા ટળવળે છે કે હું મને એ કામ કરવા દિયો. હું મરી જઈને બાપા તો ટેપુય નહીં પલ્લે, માટે તમે રહ્યો. પણ 32 લક્ષણો કે જે ભેદ તમે જાણો છો એ અહીંથી જ નીકળો છો. પરિપૂર્ણ આ તત્વને જાણનાર આ ગુરુ, માટે મને એ કામ કરવા દિયો. આખી પ્રજાએ હા પાડી બાપુ એમ કરો. મેઘો રાજી ખુશીથી ઈચ્છે છે તો એને અર્પણ કરી દિયો. દરબારે પોતાનો હાર મેઘાને પહેરાયો. માગ મેઘા માગ, જે માગવું એ માગી લેતું તારે. કે બાપા અમારા હરિજન લોકો ગામમાં આવે વાહે ઝાંખરું બાંધવું પડે હે એ નહીં કે બંધ જા. મોઢે કુઈડી બાંધવી પડે છે તઈ ગામમાં પસારો થાય તુકાઈ નહીં હઠું એ બંધ કે બંધ જા. લે અને વાજતે ગાજતે હરિજનના પુરુષે
જે 32 લક્ષણ ધારી હતો કે ગુપ્ત પુરુષ જેને કહેવાય છે, એને કાયા હોમાવી પાણી ભરે પાણીયાર લખ ચાર જોને. હે કુંભારાના તળાવમાં પાણીનો પ્રહાર થઈ ગયો અને મેઘાનો જય જયકાર થઈ ગયો. મેઘમાયો કહેવાય ગયો. આ હરિજનને આ રાજા જો આ સાથે જ આયલા આવે છે. અટાણે પણ એ તળાવની આ એમ જ છે કીએ છે, ઓહો મહારાજ, એવી પૃથ્વી હું કામે ગુણ માગતી છીએ કે એનું કારણ દોષ કિયા. ઓઢ લોકોને જે તળાવ ગાળવા આપ્યું હતું ની આંકણે ઓઢ લોકો કામ કરતા, સિદ્ધરાજ દરરોજ જાતા, જસમા કરીને ઓઢણ બાઈ જે હતી એમાં આસક્ત બન્યો હતો. રાતે માણસો દ્વારા એને ઉપાડી લેવાનું કહી દીધું. માણસો સાથે ધીંગાણું થયું ઓઢ લોકોનું. બે માણા મરાઈ ગયા. જા તારા દરબારને કહી દેજે, જેના હાટું તો આ પરિશ્રમ કરી રહ્યો છે ને એમાં પાણી નહીં આવે. આમ જસમાં મરી ગઈ હતી. ઈશ્રાપનો દોષ સદગુરુના સંત મહાપુરુષોએ ઢોઈ નાખ્યો. આમાં નહીં આવે. જે સંત બોલે એ લક્ષ્યને હાંસલ કરાવે છે. જોગીઓ ખુમાણ પરબ વાવડી ગામધણી. પરબની વાવમાંથી પાણી લઈને ઘઉં પાવાનો પ્રયાસ કરવા ગયો. ખેડૂત કે બાપુ એક પાણ થઈ જાય તો ઘઉં ઉગરી જાય, પણ પરબની વાવ સિવાય પાણી ક્યાંય છે નહીં કે પણ આપણી જ કહેવાય ને. ઉતારને બોલાવીને પાવઠા ફીટ કર્યા, ઝપટ કરી. એ બધો લબાસો લઈને ગાડું જોડીને ગયા અને કામ ચાલુ કર્યું. પરબના સેવકોએ હાદુળ બાપુને વાત કરી કે આપણી વાવમાં પાવઠું માંડે અને ઘઉં પાવાના છે. હાદુળ ગયા કે કેમ જોગી? કે બસ કાંઈ નહીં, આ એક પાણ નીકળી જાય, ઘઉં ઉગરી જાય, ખોરાકી થઈ જાય. કે પણ આ પરબની વાવ છે, આમાં પાણી પીવાની છૂટ છે, વાવેતરમાં ઉપયોગ ન લેવાય. વાવડી કેની? જોગિયાની. પરબ કેનું? જોગિયાની. આ વાવ કેની? જોગિયાની. આ તો હું હારો માણસ તમને રહેવા દીધા છે. લે હાદુલ બાપુ કે રહેવા દિયો દરબાર? કે નહીં થાહે છે. હું કહું છું તમે રોકાઈ જાઓ, પાવઠું માંડોમાં પાછા વયા જાઓ. કે નહીં બની છીએ છે. પાણાની એક કાકરી લઈને મહારાજ બોલ્યા, જા વરુણ દેવ તમે આમાંથી વયા જાઓ. એટલે માંડ લે લેપો. જોગીઓ યોગીઓ દેવીદાસ બાપુ હનુમાન બેઠા છે કે કેમ સાદુળ? કે બાપુ જોગીઓ મંડાણ કરીને આપણી વાવમાંથી પાણી લેવાનો પ્રયાસ કરતો તો મેં ના પાડી, માયનો નહીં તો શ્રાપ દેવાઈ ગયો છે. પણ એ આપણને જ નડશી, પાણી વગર ના આપણે થઈ ગયા. કે તઈ અટાણે પરબના તળમાં પાણી નથી આવતું હજી. કે આપણને જ નડશી. આવા આત્મસિદ્ધ પુરુષો ઘણા પ્રયાસ કર્યા. દેવીદાસ બાપુની સમાધિ ટાણે પણ 4 કોહની વાડીથી ધોરીઓ કાઢીને પરબ પુગાડવું ભંડારામાં એવો પ્રયોગ કર્યો. હાદુળને એવો વિચાર આવ્યો, ગામે હા પાડી. જ્યાં કોહ જોડવાની તૈયારી, જોગીઓ ગયો ઘોડી લઈને, ખબર છોડી નાખો બધું, મને ઘઉં નત પાવા દીધા અને મારા 4 કોહથી ન્યા લઈ જવું છે. પૈડું બૈડું ઉતારીને ઘા કરી દીધું ઘરેડીને. માણસો આવ્યો, પેલો જોગીઓ નથી બાપુ હલાવા દેતો. વરી દે પોતે ગયા કે ભાઈ રહેવા દે, તું હું રહેવા દે, મને તેથી ઘઉં નતા પાવા દેતા, તું કઈક એવું મેલું જાણે પાણી વયું ગયું. કે પણ બાપાનો ભંડારો છે, આમાં તને પૂન થાય કે વાવડી કે નહીં. લે આ વાડી કે નહીં 4 કોહણી એ નહીં મળે. હવે તારા ભગતડાને તું પાણી પાઈ જી. હાદુળ બાપુએ નજર કરી, એક બાજુ પડ્યું તો એક બાજુ ગરેડી પડી હતી. કે જોગી જેમાં વસ્તુ પૈસિયામાં પડી છે ને એમ તારું કુટુંબ વેરાઈ જા.
નથી જોતું પાણી. માટે સંત સતાપે જાત હે ધરા ધરમ અરો વાંસ જોને. પાણી ક્યાંય મળે જ નહીં ને જીવણ બાપા વાવડી પ્રોગ્રામ કરવા ગયા ને સમાચાર મળ્યા બાપા આવ્યા હે ભગત ને તેડી આવો જા. તો બાપા તો શુદ્ધ ભાવ થઈ ગયા. સ્વાગત કર્યું કે આવો ભગત, આ વાડી ગાડી છે એમાં પાણી નથી થતું. કે પણ હું એવું કઈ જાણતો નથી જીવણ બાપા કે પાણી પાણી કે નહીં તમે સંત કહેવાઓ અને તમે આમાં અંદર શરણ પસ કરો. જો અહમ નામનું બીજક મનુષ્યને ક્યાં સુધી હેરાન કરે છે અને એને કબૂલ કરવું પડ્યું છે વટે કે પણ હું એવું બાપુ કાંઈ જાણતો નથી, તમે તો પીરાણું કહેવાઓ અને હું તો નાનો એવો ભગતડો છું કે નહીં કાંઈ નહીં. એટલે ખાટલી બાંધો અને ઉતાર્યા. જાય હેઠા ઉતરા ગો જીવણ બાપા આમ સિમસાગર ખેંચી લ્યો. એમ ભણ્યા બાપુ આમ કેમ કર્યું? ખાટલી લઈ લીધી કે હવે ભગત પાણી આવે ને તો જ બારા કાઢવામાં આવશે. કે રેવા દિયો, ગમે એમ કરીને પાણી આવવું જોઈએ અને અમારી અહીં તકલીફ દૂર થાય, તમને આશીર્વાદ મળે. પણ બાપુ નાનો એવો ભગત, તમે પીરાણું કહેવાવ એ બધું તમે કરી લ્યો કે નહીં? ખૂબ જ રગજગ કરી કે તો તંબુરો આવવા દો રામસાગર મારો. બીજું ગિનાળેથી જાવ ત્યાં જમાવટ કરી એમ જ્યાં સાહેબ પંક્તિનો પુરુષ હો. અને પરબમાં ફરતી કર કોઈને માણસો જથ્થો ભેગો થયો ને જમાવટ કરીને પાણી સડસડાટ ઉત્પન્ન થયું. જય હો જીવણ બાપાનો, જય હો જય હો. બાપા મન થઈ ગયા. બારા કાઢીને ભગતને કે તમે તો આવી દીધું પાણી હો. કે દરબાર અહમ ગયું નથી. પાણી હાટું મને પરેશાન ને દગો દીધો. હવે કાસલીએ જ રહે જાઓ. એટલે એક કાસલી ભરી અને બીજી જેમ વીવડામાં ભરીને એમ હજી પાણી નથી મળતું. આત્મસિદ્ધ પુરુષો જસમાએ કીધું કે નહીં આવે પાણી. ઈ ડાગને ધોવા હાટું 32 લક્ષણો પુરુષ આમાં અર્પણ કરીને ઈ પાણી ભરે. પાણી યાર લખ ચાર જોને. આ આત્મસિદ્ધ પુરુષો શ્રાપને પણ ધોઈ નાખે છે. માટે હે કુંભારાણા, આ હરિજન અને આ રાજા એ આદિકાળથી અમનમ સાથે આયેલા જ આવે છે. પણ જીવને સત્સંગરૂપી સાધન નહીં હોવાથી, અજાણપણેથી નહીં જાણે હોવાથી એનો તિરસ્કાર કર્યા રાખે છે. તોય છતાંય હજી એક એવો દાખલો તમને સંભળાવો કે ભગવાન સાથે પણ હરિજન સીધા છે. આ તો ભક્ત ને સંત, પણ ભગવાન સાથે પણ હરિજન આત્મસિદ્ધિને પ્રાપ્ત કરી ગયા છે. એનો દાખલો હું તમને કહું છું. કુંભારાણા પોકરણ રે ગઢમાં પીર રામદેશી દિયા સાથે સીધાતા ડારલ દેબાઈ એ પોકરણ રે ગઢમાં પીર
રામદેશી દિયા સાથે સીધાતા દારલ દેવાય એ દેવળ રે શણાવે સજાવું એ બંધાવ્યું ધન ધન કેવાણા અજમલ ગીરે અવતાર એ દેવળ રે ચણાવે ધજાવું એ બંધાવ્યું ધન ધન કેવાણા અજમલ ગીરે અવતાર એ સતને રે વિશ્વાસે સદાય મુનિવર સિદ્ધિયા જેના દિલમાં ભ્રાતું નહીં જોને લગાર એ સતને રે વિશ્વાસે સદાય આ મુનિવર સિદ્ધિયા